નમસ્કાર દર્શક મિત્રો, આજ આપી શ્રીવાસ્તવનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી હતી જાની મકવાણા। તો સમાચાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રીએ શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા। શિવ મંદિરોમાં ઘીના શિવજી, શિવલિંગ, બરફના શિવલિંગ, ભાંગની પ્રસાદી, મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા। અનેક સ્થળોએ મહાશિવરાત્રી પર્વની ઉજવણી। કાલિકંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીને લઈ મેળો। ગુજરાતભરમાંથી માનવ મેળામણ ઉમટ્યો। ભરૂચ જિલ્લામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી। ભરૂચમાં પ્રેમીલાબેન ભરમોરાની સંઘર્ષ સાથે પીડિતાઓને મદદરૂપ થવાની અનોખી કહાની। કેમ પ્રેમીલાબેન ભરમોરાએ કર્યું હતું અગ્નિસ્નાન। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના જનોર ગામે માટી ખનન માટે ₹66 લાખનો દંડ। જીપીએસમાં ભાંડો ફૂટ્યો હોવાનો આરોપ। ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજનો મહાશિવરાત્રીને લઈ કરવામાં આવ્યા હતા। તો ભરૂચના કસક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર હર હર મહાદેવ સાથે મહાદેવની તસવીરની રંગોળી જાહેર માર્ગ ઉપર તૈયાર કરવામાં આવતા સમગ્ર ભરૂચ શહેર શિવમય બની ગયું હતું। સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં શિવજીની આરાધનામાં ભક્તો જોતરાઈ ગયા હતા। જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ મહાશિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શિવજીની આરાધના કરવા સાથે શિવજીની પૂજા અર્ચના અને દૂધનો અભિષેક કરવા સાથે મહાશિવરાત્રીએ શિવજીના આશીર્વાદ મેળવવાના પ્રયાસ કર્યા હતા। નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો પણ નર્મદા પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નર્મદા નદીના કાંઠે આવેલું હોવાના કારણે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ મહાશિવરાત્રી પર્વને લઈ અનેરું મહત્વ હોવાના કારણે હજારો ભક્તોની સંખ્યા ઉમટી પડી હતી અને મંદિરથી બહાર સુધી પણ લાંબી કતારો જામી હતી। હજારો ભક્તોએ લાંબી કતાર જમાવી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચના પાંચબત્તી નજીક પણ જિલ્લા પંચાયતની બાજુમાં જ આચારજી વિસ્તાર આવેલો છે, જ્યાં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિરે પણ ધાર્મિક આયોજનો મહાશિવરાત્રિના દિવસથી જ થતા હોય છે। ત્યારે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાકાળથી જ શિવ ભક્તોએ રામેશ્વર મહાદેવ મંદિરને વિશેષ શણગાર કરવા સાથે શિવજીને પણ શણગાર કરી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી। સંધ્યાકાળના સમયે સાંસદ મનસુખ વસાવાએ શિવજીની આરતીનો લાભ લીધો હતો। તો સવાર થતાં જ મહાશિવરાત્રિની સવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના મહાઆરતીમાં પણ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ રાજેશભાઈ ચૌહાણ, સ્થાનિક સુરેશભાઈ વસાવા પણ જોડાયા હતા અને મહાશિવરાત્રિને લઈ હજારો ભક્તોને હજારો લીટર ભાંગની પ્રસાદીનું વિતરણ કરીને ધન્યતા અનુભવી હતી। શિવ ભક્તોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ભરૂચનો અતિ પ્રાચીન ગંગનાથ મહાદેવ આવેલું છે અને ખત્રીવાડમાં આવેલા નર્મદા નદીના કાંઠે ગંગનાથ મંદિરનું પણ અનેરું મહત્વ રહ્યું છે અને આ મંદિરનું મહત્વ પણ અતિ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે અને આ મંદિરનો નર્મદા પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મંદિરે વિશેષ આયોજન કરવામાં આવે છે। મહાઆરતી નિમિત્તે સવારના સમયે ઘીના શિવજી તૈયાર કરવામાં આવ્યા હતા અને તેની પૂજા અર્ચના કરવા સાથે સવારથી જ ભક્તોનું માનવ મેળામણ ઉમટી પડ્યું હતું। સવારથી શિવ ભક્તોએ શિવજીની પૂજા અને આરાધના અને ભક્તિ ભાવપૂર્વક ધાર્મિક પૂજાઓ કરી આશીર્વાદ મેળવવાના પ્રયાસ કર્યા હતા। ભરૂચના દાંડિયા બજાર તરફ જવાના માર્ગ ઉપર કોટેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે અને આ મંદિરનું પણ અનેરું મહત્વ રહ્યું છે। આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે। મહાશિવરાત્રિ નિમિત્તે બરફના શિવલિંગ દર્શનાર્થે મૂકવામાં આવતા ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટતા હતા અને શિવજીની આરાધના કરવામાં મગ્ન બન્યા હતા।
બરફના શિવલિંગ મૂકવામાં આવતા ભક્તોએ પણ પૂજા અર્ચના કરી હતી. ભરૂચની તપોભૂમિ એવી દશાશ્વમેઘ ઘાટ નર્મદા કિનારે કુંભ મહાગ્રુપ દ્વારા પણ ઉત્સવનું આયોજન કરવામાં આવતું. શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને આ સ્થળે શિવજીની પૂજા અર્ચના કરવાનું મહત્વ અનેરું રહ્યું છે. કુંભ ગ્રુપ દ્વારા શિવજીની આરાધના સાથે વિશેષ આયોજનમાં ભાંગની પ્રસાદીનું પણ કરવામાં આવ્યું હતું અને સવારથી જ શિવજીની પૂજા અર્ચના કરવા સાથે ભાંગની પ્રસાદીનો લાભ લેવા પણ ભક્તો ઉમટ્યા હતા અને સમગ્ર નર્મદા નદીનો ઘાટ પણ શિવમય બની ગયો હતો. ભરૂચના ભીડભંજન હનુમાન મંદિર ખાતે પણ મહાશિવરાત્રિ પર્વએ શિવજીની પૂજા અર્ચના કરવા સાથે સવારથી જ શિવ ભક્તો હર હર મહાદેવના નામથી ઉમટ્યા હતા અને શિવજીને પૂજા અર્ચના કરવા સાથે બીલીપત્ર દૂધનો અભિષેક કરી શિવજીની આરાધના કરી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી. જૂના ભરૂચમાં દત્ત મંદિર ખાતે પણ શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી. દત્ત મંદિર ખાતે પણ 7 ફૂટ ઊંચું શિવજીનું ભવ્ય શિવલિંગ સાથે કમળ તૈયાર કરવામાં આવ્યું અને તેના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પણ શિવ મંદિર આવેલું છે અને આ મંદિરે પણ સવારથી જ શિવ ભક્તો મહાશિવરાત્રિ પર્વને લઈ હર હર મહાદેવના નાદ સાથે શિવજીની પૂજા અર્ચના આરાધના કરી હતી. બીલીપત્ર દૂધનો અભિષેક જળાભિષેક કરી મહાશિવરાત્રિએ શિવજીના આશીર્વાદ મેળવવાના પ્રયાસો ભક્તોએ કર્યા હતા અને વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. ભરૂચના નવી વસાહત વિસ્તારમાં પણ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં હતું, જેમાં લોક ગાયક કલાકારે ભજનોની રમઝટ બોલાવતા જ વિસ્તારોમાં લોકો પણ ભજનોમાં મગ્ન બન્યા હતા અને લોક ડાયરાનું સ્થાનિકોનું પણ માનવ મેળામણ ઉમટ્યું હતું. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મોડી રાત સુધી લોક ડાયરાની રમઝટ જામી હતી. આજથી 32 વર્ષ પહેલાં મામલતદારની ફૂલ જેવડી દીકરીના લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓના ત્રાસથી ફૂલ જેવડી દીકરીએ આપઘાત કરવા માટે અગ્નિસ્નાન કરી લીધું અને સંપૂર્ણ શરીરે દાઝી જતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી. જીવન મરણ વચ્ચે રહેલી દીકરીને પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવું જીવન આપ્યું અને સંપૂર્ણ શરીરમાં પ્લાસ્ટિક સર્જરી કરાવી, પરંતુ સાસરિયાઓએ ગંભીર રીતે દાઝેલી દીકરીના કાનમાં રહેલા સોનાના બુટ્ટા પણ ખેંચી લેતા દીકરીએ બંને કાન પણ ગુમાવ્યા હતા. વિશ્વ મહિલા દિવસે ડોમેસ્ટિક ભોગ બનેલી કોણ છે આ દીકરી? જુઓ અમારા વિશેષ અહેવાલમાં. કહેવાય છે ને કે દીકરાનો જન્મ થાય તો પેંડા વહેંચાય અને દીકરીનો જન્મ થાય તો જલેબી. પણ દીકરીના જન્મથી એવું પણ કહેવાય છે કે લક્ષ્મી આવી. આ લક્ષ્મી રૂપે રહેલી દીકરીને માતા પિતા 18 વર્ષ સુધી તેને પાલન પોષણ શિક્ષણ આપે છે અને જ્યારે 18 વર્ષની થાય ત્યારબાદ લગ્ન થાય છે અને ત્યારે તેની સાસરીમાં રહેલું દુઃખ પણ તે પોતાના માતા પિતાને કહી શકતી નથી અને અંતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચના એક મામલતદારની દીકરી સાથે આજથી 32 વર્ષ પહેલાં થયો હતો, જે પ્રેમિલાબેન વરમોરાએ આ બેનના લગ્ન નાની ઉંમરમાં થયા હતા. પ્રેમિલાબેન વરમોરાનું લગ્ન જીવન થોડા દિવસ માટે સારું રહ્યું હતું. ત્યારબાદ સાસરિયાઓએ દહેજની માંગણી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ દીકરી સહન કરી શકતી ન હતી, પરંતુ તેણે ક્યારેય પોતાના માતા પિતાને તેના સાસરિયાઓના ત્રાસની વાત ન કરી અને અંતે તેણીએ સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરવાનું વિચારી લીધું અને પોતાના જ ઘરમાં કેરોસીન છાંટી સળગી ઉઠ્યા અને ગંભીર રીતે એટલે કે 75% દાઝી જતા તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ભરૂચ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ સાસરિયાઓની નજર ગંભીર રીતે દાઝી ગયેલી દીકરીના કાનો ઉપર હતી અને કાનોમાં પણ રહેલા સોનાની બુટ્ટીઓ ખેંચી લેતા ગંભીર રીતે દાઝેલી દીકરી એટલે કે કાનમાં ગુમાવવા પડ્યા હતા અને ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલી દીકરીની સારવાર માટે પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કરી દીકરીને પ્લાસ્ટિક સર્જરી કરાવી. 90 દિવસ સુધી દાઝી ગયેલી પ્રેમિલા વરમોરા કાચની પેટીમાં રહીને સતત સંઘર્ષ કરતી રહી અને પિતાના આશીર્વાદથી પ્રેમિલા વરમોરાને નવું જીવન મળ્યું હોવાનો અનુભવ કર્યો અને ત્યારબાદ તેણે છૂટાછેડા બાદ નવું લગ્ન કરવાનું વિચાર્યું નહીં, પરંતુ કોઈ પણ દીકરી આપઘાત ન કરે અને પીડિતાને હંમેશા ન્યાય મળે તે માટે પ્રેમિલાબેન વરમોરાએ તમામ પ્રયાસો કર્યા અને હજારો આવી પીડિતાઓને ન્યાય અપાવ્યો છે. સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે આ બેને એક એવું જીવન એક પીડિતાને તાજેતરમાં જ નવું જીવન આપ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના એક ગામમાં પરિણીત યુવક આ અપરિણીત હોવાનું કહીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી 6 મહિનાનો ગર્ભ રાખ્યો અને ત્યારબાદ 6 મહિનાની ગર્ભ રહેલી
નાની બહેન ઉપર જ નફ્ફટે દાનત બગાડી હતી. સ્કૂલે મૂકવાના બહાને જય તેને લઈ જઈને દુષ્કર્મ આચરવાના મામલે ગુનો દાખલ થતાં બહેન પણ આખરે નવું જીવન મળે તેવા પ્રયાસ પ્રેમિલાબેને કર્યા. પ્રેમિલાબેન વરમોડાએ પણ ગર્ભપાત માટે સુપ્રીમ કોર્ટ સુધી પીડિતાને લઈને ન્યાય અપાવવાના દિવસ રાત મહેનત અને 28 અઠવાડિયા બાદ પણ ગર્ભપાત કરાવવાની મંજૂરી પ્રથમ વખત સુપ્રીમ કોર્ટ તરફથી મળી જતા આજે ગર્ભપાત બાદ બાળકીને પણ નવું જીવન મળ્યું છે. હા, જાગૃતિ માટે અમે ગામડાઓમાં જઈને અમે શિબિરો કરીએ છીએ. બહેનો માટે, બહેનોના હક્કો માટે પોસ્ટરો લગાડીએ છીએ, શિબિરો કરીએ છીએ, અથવા તો એવી કોઈ ફિલ્મમાં અમે બનાવડાવીએ છીએ સંસ્થા થ્રુ, એ અમે ત્યાં એ લોકોને દેખાડીએ છીએ. ઘરેલું છૂટાછેડાની પણ વાત આવે છે. તમે એવા કેસની અંદર તમે કેવી રીતનો નિર્ણય કરતા હો? અમે જે ઘરેલું હિંસાના જે બનાવ બને છે એમ ખાસ કરીને હસબન્ડ વાઈફની નાની નાની બાબતો પર હોય છે, પણ એના માટે અમે છૂટાછેડા નથી કરાવતા અને ખાસ કરીને અમે એ લોકોને સમાધાન કરાવીએ છીએ, કારણ કે એમના પણ નાના નાના બાળકો હોય છે, એટલે અમે એ પણ વિચારે છે. અને એનું એમ બેનને એવું લાગે કે મને બી કઈ સપોર્ટ હોવો જોઈએ, એટલે અમે શું એક સ્ટેમ્પ પેપર પર એમને નોટરી પાસે અમે કરાવડાવીએ છીએ કે પેલો ભાઈ બી એના એમાં રે કે ના મારી પાસે નોટરી પાસે કરાવડાવી છે, એટલે ના હું એને સહિત જ રાખીશ. અને અમુક શરતો હોય છે બંને પક્ષની, તો એ બંને પક્ષની શરતો અમે અંદર માન્ય રાખીએ છીએ. તમે કેટલા વર્ષથી હું લગભગ 1997 થી સંસ્થામાં હું કાર્યરત છું અને અત્યારે 25 વર્ષ ઉપર થઈ ગયા છે મને. અને મેં ઘણા બધા કેસોમાં સજા પણ અપાવી છે, ખાસ કરીને આ રીતના એના કેસોમાં સજા અપાઈ છે અને બહેનોને ન્યાય અપાયો છે. મહિલાઓ માટે કોઈ મેસેજ મહિલા દિવસનો? હા, મહિલાઓ બહેનો માટે હું એક મેસેજ જોઉં છું કે તમે હિંમત ના હારો અને એક શું કોઈ પણ આપણી સાથે જે પ્રસંગ બને છે એ એક મામૂલી હોય છે, તો તમે એને દાખલા તરીકે કોઈ બેન સળગી જાય છે, કોઈ દવા પીને મરી જાય છે, તો એનું સોલ્યુશન નથી આવતું, પણ તમે હિંમત રાખીને તમે જજુમશો તો જ એનું કોઈ નિરાકરણ થાય. મેં મારી સાથે જે બન્યું છે એનો મેં પણ બહુ જ સ્ટ્રગલ કર્યું છે, બહુ જ એટલે સખત કર્યું છે, અને હું અત્યારે આના સ્ટોચ પર છું. જનોર ગામના જયંતિભાઈ વાણંદનાઓએ ગામના ભાથામાં માટી ખનન થતું હોય તેમજ ગેરકાયદેસર માટી ખનન મુદ્દે ફરિયાદ કરી હતી, જે અંગે ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ તથા જીપીસીપી દ્વારા તપાસ કરવામાં આવતા જીપીએસ મારફતે તપાસ કરતા જ જીપીએસમાં ખબર પડી કે સરકારી જમીનની બાજુમાં આવેલ સર્વે નંબર 260ની ખેતીલાયક જમીનમાં 26,990.87 મેટ્રિક ટન ખનન થયું હોય તેવું સામે આવતા તપાસ કરતા આ જગ્યા ઉર્વશીબેન રાજુભાઈ પટેલ દ્વારા મોટા પ્રમાણમાં માટી ખનન થયું હોય, જેના પગલે તપાસ દરમિયાન જેની સામે ફરિયાદ કરવામાં આવી હતી તેમની જ પત્નીના નામે જ આ ખનન થયું હોય, જેના કારણે ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ખોદકામ કરેલ જગ્યા ઉપર માપણી કરી લાખો ટન માટી સગે વગે થઈ હોય, જેના આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા 47,23,405 તથા જીપીસીબી દ્વારા 19,36,600 સહિત કુલ 66,60,005નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હોય અને છતાં પણ માટી ખનન ચાલી રહ્યો હોવાનો આક્ષેપ ફરિયાદીએ મીડિયા સમક્ષ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. હું જયંતિભાઈ મંગોળ વાણંદ, રહેવાસી જનોર. અમારા ગામના ભાઠાની જમીનમાં શ્રીમતી ઉર્વશીબેન રાજુભાઈ પટેલ દ્વારા જેઓ સર્વે નંબર 260ની જમીન ધરાવે છે એમના દ્વારા ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવતું હતું, જેની જાણ મેં ભૂસ્તર શાસ્ત્રીએ તારીખ 21/6/2022ના રોજ કરેલ. જેના અનુસંધાનમાં 30/7/2022ના રોજ જે તે સ્થળ પર મુલાકાત કરી પંચકેશ કરી ગામના સરપંચ તલાટીની રૂબરૂમાં પંચકેશ કરી અને આગળની કાર્યવાહીના ભાગરૂપે તેઓએ 29/2/2024ના રોજ હુકમ ફરમાવેલ છે, જે હુકમમાં માટીને દંડ પેટે 67 લાખ રૂપિયાની માતબર રકમનો દંડ એમને ફટકારેલ છે. 7/3/2024ને ગુરુવારના રોજ શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભનું આયોજન યુનિવર્સલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું, જેમાં શાળાના સેક્રેટરી, ટ્રસ્ટી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આચાર્ય મુસ્તાક સાહેબ દ્વારા પણ બાળકોને પરીક્ષામાં જતા પહેલા તેમને પરીક્ષા સ્થળે રાખવાની તકેદારી અને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સલામતીના પગલાં તેમજ આહાર વિહાર સંબંધે પણ ગ્રહણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિષય શિક્ષક મિત્રો દ્વારા પણ વિષયલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ફેસ માસ્ક એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ બનીને આવ્યા હતા. શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓને પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી અને પક્ષીઓની માહિતી આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ વિવિધ વેશ ધારણ કર્યા હતા. ભરૂચ જિલ્લામાં 7/3/2024ને ગુરુવારના રોજ અંજુમને તાલીમ હાઈસ્કૂલ મદીના હોટલ પાસે ભરૂચ ખાતે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા વિવિધ શાળાઓને લાઇબ્રેરીમાં ડિક્શનરીઓ અર્પણ કરવામાં આવી હતી, જેમાં 3 હાયર સેકન્ડરી સ્કૂલ અંજુમને તાલીમ હાઈસ્કૂલ, ઇકરા હાઈસ્કૂલ ફુરજા ભરૂચ અને યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ મક્તમપુર ભરૂચ અને 3 પ્રાઇમરી સ્કૂલ તથા એકતા સ્કૂલ, મહેદિયા સ્કૂલ, લિટલ ફ્લાવર ભરૂચના આચાર્યશ્રી તેમજ પ્રતિનિધિઓ હાજર હતા. આ પ્રસંગે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના પ્રેસિડેન્ટ શ્રીમાન જૈનુદ્દીન સૈયદ તથા માજી પ્રમુખ ઇકબાલ હવલદાર તેમજ શાળાના આચાર્ય અજીજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જૈનુદ્દીન સૈયદ ભરૂચ તરફથી આમંત્રિત મહેમાનોનું શાબ્દિક પ્રવચન કરીને સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વભંડોળની ડાયરી અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર વિધિ પર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના માજી પ્રમુખ ઇકબાલ હવલદારના હસ્તે કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામે તે પહેલાં જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં નિકોળા ગામે રાજકીય માહોલ જામ્યો છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ પોતાની મનમાની કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે ખાસ બેઠક યોજી અવિશ્વાસની દરખાસ્ત 9 સભ્યોની હાજરીમાં થતાં ગ્રામ પંચાયતમાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના નિકોળા ગ્રામ પંચાયતમાં સરપંચ દોલતસિંહ માનસી રાજ કારોબાર ચલાવતા હતા, પરંતુ સરપંચ તરીકે પોતે જ મનસવી વહીવટ અને ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે પંચાયતના સભ્યોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો, જેના પગલે ગ્રામ પંચાયતના 9 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરખાસ્ત નર્મદાબેન મુકેશભાઈ વસાવાએ મૂકી હતી, જેમાં તેઓએ સરપંચ દોલતસિંહ રાજ વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 56 હેઠળ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા મૂકવામાં આવી હતી, જેમાં ચૂંટાયેલા પંચાયતના 9 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની મંજૂરીની મહોર મારવા આંગળી ઊંચી કરી હતી, જ્યારે સરપંચે માત્ર વિરોધમાં એક જ વ્યક્તિએ આંગળી ઊંચી કરી હતી, જેના કારણે અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ હતી અને સરપંચ તરીકેનો ચાર્જ ડેપ્યુટી સરપંચ લક્ષ્મીબેન સુરેશભાઈ વસાવાને સોંપવામાં આવ્યો હતો. જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ પામ્યું છે. દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે અને મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહ્લાદાયક આનંદની અનુભૂતિ થાય છે. સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં 2 વખત જાતે આવ્યો છે. દિવસ દરમિયાન 2 વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન અવસ્થામાં જતા રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે અને સ્તંભેશ્વર તીર્થધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે, જ્યાં સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રિના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તોમાં મગ્ન બન્યા હતા. મહાશિવરાત્રિ પર્વએ અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદ મહારાજ દ્વારા શિવ ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું. લાખો ભક્તોએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી લાખો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
પર ફરી એક નજર. ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રીએ શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. શિવ મંદિરોમાં ઘીના શિવજી, શિવલિંગ, બરફના શિવલિંગ, ભાંગની પ્રસાદી, મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અનેક સ્થળોએ મહાશિવરાત્રી પર્વની ઉજવણી. કારિકંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીને લઈ મેળો. ગુજરાતભરમાંથી માનવ મેળામણ ઉમટ્યો. ભરૂચ જિલ્લામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી. ભરૂચમાં પ્રેમીલાબેન ભરમોરાની સંઘર્ષ સાથે પીડિતાઓને મદદરૂપ થવાની અનોખી કહાની. કેમ પ્રેમીલાબેન ભરમોરાએ કર્યું હતું અગ્નિસ્નાન. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના જનોર ગામે માટી ખનન માટે ₹66 લાખનો દંડ. જીપીએસમાં ભાંડો ફૂટ્યો હોવાનો આરોપ. તો આ તો અત્યારના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.